પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો. કલોલમાં રહેતા બ્રહ્મ બંધુઓના બાળકો માટે ઇનામ વિતરણ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ 22મી ડિસેમ્બર 2024ના રોજ કલોલમાં આવેલા બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં નર્સરીથી ધોરણ 12 સુધીના 500થી વધારે તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણી કાર્યકરોને પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિલય દશરથભાઈ શુક્લ ઇનામ વિતરણના દાતા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ સુરેશભાઈ વ્યાસ, મહામંત્રી નિલયભાઈ શુક્લ, ખજાનચી દશરથભાઈ વ્યાસ, ઉપપ્રમુખ ભરતભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ રાવલ, લીગલ એડવાઇઝર રાજેશભાઈ દવે, સહમંત્રી પિયુષભાઈ જોશી, સંજયભાઈ જોશી, સંગઠન મંત્રી શ્યામ સુંદરભાઈ જાની તથા કારોબારી સભ્ય હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમના અંતે બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ વ્યાસે આવેલા સમાજના સર્વ જ્ઞાતિ બંધુઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દીપમાલા ન્યૂઝ, કલોલ.